નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે. શું કોઈની આગાહી સાચી છે? પિતા આને રોકી શકતા નથી. સત્ય સાંભળ્યા પછી અમે કહીશું કે ધન્ય છે ગુરુજી, તમે અમને આપણું આપ્યું છે. મેં મારી આંખો ખોલી પણ સત્ય સાંભળ્યા પહેલાં જ માતા રાણીના સાચા ભક્તો, બધા પ્રેમ ભક્તો આ વિડિયો જોનારા સૌપ્રથમ છે. કૃપા કરીને નીચે એક મીઠી લાઇક અને કોમેન્ટ આપો. કોમેન્ટ બોક્સમાં સાચા હૃદય અને સાચા મનથી લખો. કૃપા કરીને ભાવના સાથે 3 વખત જય માતા દી લખો, જેના કારણે માતા રાણીના સીધા આશીર્વાદ અને તમને તમારો બધો પ્રેમ મળશે. પરિવારને તેમના મિત્રો પાસેથી કઈ વસ્તુઓ મળશે, હવે અમે તમને તેમની વાત સાંભળીને જણાવીશું. તમને ગુસબમ્પ્સ આવી શકે છે, હું તમને જણાવીશ. જો તમે આજે આ વિડિયો જોયો હોય તો કૃપા કરીને તે કરો. જો તમે તેને અવગણશો તો તમને આખી જિંદગી પસ્તાવો થશે. હા, એવો અફસોસ જેને તક મળે ત્યાં સુધી નકારી શકાય નહીં. તમને તે ન પણ મળે, તેથી આ વિડિયો અલગથી છે. શાંત રહો અને અંત સુધી જુઓ. તમારે જાણવું જોઈએ કે આ ઉપાય તમારા શરીર પર લગાવવો જોઈએ. સમય ફક્ત એક દેવી નથી પણ 5 દેવીઓ છે. આ 5 દિવ્યતાઓ પર દેવતાઓનું વર્ચસ્વ છે. આ શક્તિઓની ઊર્જા તમારી અંદર પ્રવેશ કરશે. જઈ રહ્યું છે, અથવા આપણે એમ કહેવું જોઈએ કે હવે આ શક્તિઓ તમને કોઈ પણ પ્રકારનો ડર નથી. કોઈ જરૂર નથી, કારણ કે હવે તમારા દુશ્મનો પણ મને તમારી આગળ ઘૂંટણીએ પડવાની ફરજ પડશે. હા મારા પ્રિય મિત્રો, તમે બિલકુલ સાચા છો. તમારી આસપાસના 5 મહાન દેવીઓ સાંભળો. દેવતાઓની ઊર્જા ફરતી રહે છે અને તે સાથે મળીને તમારી સામૂહિક શક્તિઓ તમારા જીવનમાં નવું જીવન લાવી શકે છે. તમને દિશા આપવા જઈ રહ્યા છીએ. ધ્યાનમાં રાખો કે જો તમે આ વિડિયો હળવાશથી અથવા વચ્ચે લેવામાં આવ્યો હતો, જો તમે રોકાઈ જશો તો તમે જે ગુમાવશો તે ચૂકી જશો. આમ કરવું તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. અમે તમને સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે તમારી સાથે બનવાની ઘટના ફક્ત આ દૈવી માણસો જ તમને પ્રભાવથી ઘેરી લેશે. સત્તાઓ રહેશે, અને જો આવી પરિસ્થિતિ રહે તો તમે નાની ભૂલ પણ કરો છો અથવા એવું કોઈ કાર્ય કરો જે જો દેવતાઓને તે અપ્રિય લાગે તો તે તમારા માટે સારું છે. આ સમયે 5 દેવતાઓની પૂજા થશે નહીં. ધ્યાન ફક્ત તમારા પર છે, તેથી કોઈ ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. હવે જો તમારે આ બધું જાણવું અને સમજવું હોય તો તે પછી પણ આ વિડિયો અધૂરો છોડી દો. જો તમે જાઓ છો તો મારો વિશ્વાસ કરો, તમને જે મળે તે તમે ક્યારે કલ્પના પણ નહોતી કરી કે તમારી સાથે આવું થશે. હા મિત્રો, હું તમને એ પણ કહેવા દઉં કે તમારે આ દૈવી શક્તિઓના ક્રોધનો સામનો કરવો પડશે. કારણ કે જો તમે વિડિયો છોડી દેશો તો તમે પણ એ જ ભૂલ કરશો. આપણે જેનો ડર રાખીએ છીએ તે થશે કે નહીં. તમારી પાસે ગમે તેટલા વધુ વિડિયોઝ હોય, આ વિડિયો સંપૂર્ણ જુઓ, ત્યાં સુધી રાહ જુઓ. ત્યાં સુધી બીજા કોઈ વિડિયો પર ધ્યાન ન આપો. મને આજ્ઞાથી ભરપૂર સંદેશ આપો. અમે એક પણ ભાગ ચૂકવા માંગતા નથી. સંપૂર્ણ સમજણ અને ભાવનાત્મક જવાબદારી સાથે હવે જાણીએ કે તેઓ કોણ છે. 5 દેવીઓ અને દેવતાઓ કોણ છે અને કઈ ઘટનાઓ શા માટે જવાબદાર છે. તે થવાનું છે અને તમારા મનમાં ઉદ્ભવતા પ્રશ્નો, આ ભગવાન કોણ છે? એવું લાગે છે કે આ કેમ છે? શક્તિ તમારી સાથે છે. અને એ કઈ ભૂલ છે જે તમે ભૂલથી પણ કરો છો? આપણે આ બધી વસ્તુઓ ન કરવી જોઈએ. હું તેને વિગતવાર સમજાવીશ, પણ મિત્રો, તે સાંભળો તે પહેલાં તમે ઘણીવાર સાંભળ્યું હશે, કદાચ ભગવાન મોડું થઈ ગયું હશે, પણ તમે આજ સુધી તમારા જીવનમાં કોઈ અન્યાય જોયો નથી. મેં ઘણી પીડા અને સંઘર્ષનો સામનો કર્યો છે. કોઈ ખામી કે અવરોધને કારણે તમે તે સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. તમે જે લાયક હતા તે મેળવી શક્યા નહીં.
જેટલા ખુશ હોવા જોઈએ એટલા ખુશ ન રહો. તમારે તમારા કાર્યોમાં ક્યારેય એક પણ ધબકાર ચૂકવો ન જોઈએ. તમે જેટલું પુણ્ય બાકી રાખી શક્યા તેટલું તમે છોડ્યું નહીં. તમે ભક્તિ અને આદર પણ મેળવ્યો છે. તમે મને ઘણો સમય આપ્યો છે અને હું માનું છું કે સાચી ભક્તિ સાથે દેવી દેવતાઓના આશીર્વાદ કાયમ રહે છે અને આ વિશ્વાસ સાથે તમે આગળ વધતા રહો. પણ જેમ જેમ એવું કહેવાય છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ આગળ વધે છે, જો કોઈ વ્યક્તિ કંઈક કરવાનો સંકલ્પ કરે છે તો રસ્તામાં અવરોધો આવે છે, નક્કી થાય છે. અને તમારા કિસ્સામાં તમારા વડીલ બનવાનો રસ્તો એ છે કે જાણે તમારા દુશ્મનોએ તેઓએ તમારા વિનાશની સંભાળ રાખી છે જેમ તેઓએ કરી હતી. અમે આ કારણ વગર નથી કહી રહ્યા કે તમે નિર્ણય લીધો છે. થોડા દિવસો પહેલા જ આપણે એક જ્યોતિષીને મળ્યા. મેં તમને વિડીયોમાં કહ્યું હતું કે તમારા વિરોધીઓએ તમારા પર તાંત્રિક વિધિઓ કરી છે. તમે તેમના કારણે જ તમારા જીવનની શરૂઆત કરી છે. નાણાકીય મુશ્કેલીઓ અને સમસ્યાઓ. કોણ જાણે એ વિડીયોમાં કેટલા અવરોધો આવવા લાગ્યા. મેં તમને એમ પણ કહ્યું હતું કે ધીરજ યાદ રાખો, તમારા દુશ્મનને ચોક્કસ સજા મળશે. અભિમાન તૂટી જશે અને તે સમય હવે આવી ગયો છે. મિત્રો, આ 5 દેવી દેવતાઓની શક્તિ આપણે સાથે મળીને તમારા દુશ્મનના ગૌરવને તોડી નાખીશું. તેને એટલો માનસિક આઘાત આપ્યો છે કે તમે તેને જોઈ શકતા નથી, પણ અંદર તે ઊંડે સુધી છે. આવી ચિંતા હવે સંપૂર્ણપણે તૂટી ગઈ છે. જેને તે કોઈની સામે રજૂ કરે છે તેને ઘેરી લે છે. હું તે વ્યક્ત કરી શકતો નથી. હા મારા પ્રિય મિત્રો, એ વાત સાચી છે કે જે વ્યક્તિ હંમેશા બીજાઓને મદદ કરે છે, ભગવાન તેની સાથે અન્યાય કરે છે, તેને ક્યારે પસંદ કરતા નથી. અમે તેને રહેવા નહીં દઈએ. તેનો હિસાબ ચોક્કસ ચૂકવાઈ જશે. અને હવે આ 5 દૈવી શક્તિઓ તાંત્રિક દુશ્મનને સજા કરી છે તે તમારા પર થઈ રહ્યા હતા. તે હવે સંપૂર્ણપણે નિષ્ક્રિય કરવામાં આવ્યું છે. તમારી પાસે આ 5 શક્તિઓ છે અને આ જ કારણ છે કે હવે તમારા દુશ્મનો પણ ડરી ગયા છે. હવે જ્યારે પણ કોઈ તમારા પર કોઈ પણ રીતે હુમલો કરવાનો પ્રયાસ કરે છે, ની તાંત્રિક ઉર્જા ફેંકવાનો પ્રયાસ કરશે, તે ઉર્જા તમારા પર પાછી ઉછળશે. કરવામાં આવેલો જાદુ હવે તેમના પોતાના ઘરમાં પણ લાગુ પડ્યો છે. કારણ કે હવે તમારા ઘરમાં આવા દેવતા હશે. શક્તિઓ ગુંજવા લાગી છે જે પોતે જ ભગવાને આ તમને મોકલ્યું છે. આ કોઈ સામાન્ય વાત નથી. કોઈ વાંધો નથી અને આ તો ફક્ત શરૂઆત છે. સૌથી મોટી ખુશી હજુ આવવાની બાકી છે, જે આ 5 છે. જ્યારે તમે તેમને તે આપશો ત્યારે દેવી દેવતાઓ તમને તે આપશે. જો તમે તેને સાંભળશો તો તમારો આત્મા આનંદથી નાચી જશે. આ વિડીયોમાં શીખવા માટે ઘણું બધું છે. હજુ વાંચવાનું બાકી છે, તેથી અંત સુધી વાંચતી વખતે ધ્યાન રાખો. જોડાયેલા રહો, કારણ કે અમે તમને જણાવીશું એ કઈ ગંભીર ભૂલ છે જે હવે ભૂલથી પણ થઈ શકે છે. તમારે તમારા જીવનને ભૂંસી નાખવાની જરૂર નથી. એક ષડયંત્ર રચાઈ રહ્યું છે. કોઈ તમને આ કરવા માટે મજબૂર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. દુનિયાનો નાશ કરવાની યોજનાઓ બનાવી છે. હા મિત્રો, તમને જાણ કરવામાં આવે છે કે હવે તે મહિલા તમારી સાથે છે. હા, તે લોહીની તરસથી પાગલ થઈ ગઈ છે. મારા પ્રિય મિત્રો, આ તમારા જીવનનો અંત છે. જો તમને આજની આ માહિતી અને વિડિયો જોઈતી હોય તો જો તમને આ વાત ખોટી લાગશે તો હું મારી મૂછો મુંડાવી નાખીશ. હા, હું પૂરા વિશ્વાસ સાથે કહીશ. મને લાગે છે કે આ સ્ત્રી તમને મૃત્યુની નજીક લઈ જશે. તે મને તમારા ઘરે લાવવાનું કાવતરું ઘડી રહી છે. 3 લોકો છુપાયેલા છે જે ભેગા મળીને તમારો નાશ કરી શકે છે. જ્યારે તમે આમાંથી એક છો, જો તમને કોઈનું નામ ખબર હોય તો તમને નવાઈ લાગશે, તમને પરસેવો થવા લાગશે, કારણ કે આમાંથી 2, હું ફરી કહું છું કે સ્ત્રીઓ અને એક પુરુષ સામેલ છે. જો આ ખોટું નીકળે તો હું મારી મૂછો મુંડાવીશ. તમે બધા એ સારી રીતે જાણો છો.
કે હું જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કરું છું અને હું આગાહીઓ સાથે સંકળાયેલો છું અને મારી પાસે કોઈ નથી આગાહી હજુ ખોટી સાબિત થઈ નથી. નમસ્તે મિત્રો, આ પહેલા મેં તમને ઘણી વાર કહ્યું છે, માહિતી આપી, પણ આજે હું શું જાહેર કરવા જઈ રહ્યો છું, હું આ કરવા જઈ રહ્યો છું આજે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિડિયોમાં તમે તે દુશ્મન વિશે જાણી શકશો. એવા લોકો છે જે જાણે છે કે કોણ તમને દેવામાં ડૂબાડી દેશે, તમને અને તમારા પરિવારને વિનાશ તરફ ધકેલવા માટે વિનાશ તરફ દોરી જવાનો પ્રયાસ કર્યો, અને આ દુશ્મન ખૂબ જ ખતરનાક યુક્તિઓ રમી રહ્યો છે. એટલા માટે મિત્રો, આજે આ ખાસ કાર્યક્રમમાં વિડિયોમાં અમે તે મહિલાનું નામ જાહેર કરવા જઈ રહ્યા છીએ, જઈ રહ્યા છો, અને તે જ સમયે તમને તે બધા મળશે. તમને મહત્વપૂર્ણ વાતો કહેવા જઈ રહ્યા છીએ. તમારા માટે હાથ જોડીને જાણવું જરૂરી છે. હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને આ વિડિયો જુઓ. શરૂઆતથી અંત સુધી વાંચવાનું ભૂલ્યા વિના વાંચવું જોઈએ. જુઓ, કારણ કે આ વિડિયો તમારા ગ્રહો વિશે છે, જન્માક્ષરની સ્થિતિ અને તમારા જીવન સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓ પર આધારિત. તેથી મિત્રો, પૂરા ધ્યાન અને આદર સાથે આ વિડિયો સંપૂર્ણપણે જુઓ. હવે હું તમારી સાથે જે મહત્વની વાત શેર કરવા માંગુ છું તે આ છે કે જેમનામાં કોઈ ભલાઈ નથી, બીજાઓનું ખરાબ કરીને પોતાને શ્રેષ્ઠ બનાવો. ખરેખર શું છે તે બતાવવાનો પ્રયાસ કરો. તેઓ સદ્ગુણી છે અને બીજાઓની ખામીઓ જોઈ શકે છે, પોતાની ભૂલોને અવગણીને તેને સુધારવી. હું હંમેશા લોકોને યાદ રાખવાનો પ્રયત્ન કરું છું, ભૂલો શોધવાની આદત છોડી દો. અને હવે હું તમને 4 પ્રકારના વિશે જણાવવા જઈ રહ્યો છું, એવા લોકો વિશે જેમની તમને બિલકુલ પરવા નથી. તમારે પહેલા જેના પર વિશ્વાસ ન કરવો જોઈએ તે એ છે જે આવા લોકો મજાકના નામે તમારું અપમાન કરે છે, કોઈ તમારા દિલને દુઃખ આપે છે, સંબંધી, મિત્ર અથવા કોઈ પણ હોઈ શકે છે. જે હું તમને મજાકમાં આટલું કડવું સત્ય કહું છું, આનાથી તમારું હૃદય તૂટી જાય છે. તે જોવાનું સરળ છે, પણ એવું લાગે છે કે તેમની અંદર પાપ છુપાયેલું છે. આ લોકો મજાકની આડમાં તમારો આદર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ તમને બધાની સામે કચડી નાખે છે અને અપમાનિત કરે છે. અમે બીજાઓને અને ભૂલો કરતા લોકોને બતાવીએ છીએ, ક્યારે સ્વીકારતો નથી, અને દર વખતે પોતાનું હોય તો પણ બીજાઓને દોષ આપે છે. ભલે તેને પોતાની ભૂલનો સંપૂર્ણ ખ્યાલ હોય છતાં તે પોતાની ભૂલ સ્વીકારે છે. તે સ્વીકારશે નહીં પણ બીજા વ્યક્તિને દોષ આપશે. ત્રીજું, એવા લોકો જે ફક્ત દેખાડા માટે સારા મિત્રો છે, તમારા માટે પોતાનો જીવ આપવાની વાત છે. હું તમને ભાઈ કહીશ પણ તમારી સાથે રહીશ. એ જ લોકો તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલે છે, અને આવા લોકો ક્યારેક રસ્તામાં કાંટા ફેલાવે છે. ચોથું, જેના નિવેદનો કોઈના પોતાના ન હોઈ શકે, અને જો તેમના વર્તનમાં કોઈ મેળ ન હોય તો તેનો અર્થ એ કે તેઓ કંઈક કહે છે કંઈક બીજું છે, પણ તેમના શબ્દો અને કાર્યો કંઈક બીજું છે. બંને ક્રિયાઓમાં વિરોધાભાસ છે. હંમેશા લોકોથી અંતર રાખો અને તેમના પર ક્યારે હુમલો ન કરો. મેં તમને 4 પ્રકારના કહ્યું હતું, તે પણ માનશો નહીં. એ વ્યક્તિઓ વિશે કહ્યું છે જેમની પાસેથી તમે જેટલા દૂર રહેશો તેટલા સુરક્ષિત રહેશો. હવે ચાલો આ ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયો તરફ આગળ વધીએ, કારણ કે હવે જે માહિતી આવી રહી છે તે હવે ખૂબ જ ખાસ અને નમ્ર બનશે. જો તમે આ વિડિયો હજુ સુધી જોયો નથી તો હું તમને વિનંતી કરું છું, જો તમને હજુ સુધી ગમ્યું નથી તો કૃપા કરીને એકવાર લાઇક કરો, કૃપા કરીને તેને પસંદ કરો, કારણ કે આ પ્રકારનું વિડિયો બનાવવામાં ઘણી મહેનત અને સમર્પણ. એવું લાગે છે કે હું દિવસરાત જાગતો રહું છું તમારા લાભ માટે માહિતી એકત્રિત કરવી. તમને વિડિયો પસંદ ન હોય ત્યારે પણ જો આપણે એવું કરીએ તો આપણને ખૂબ ખરાબ લાગે છે. કૃપા કરીને આ વિડિયોને એકવાર લાઇક કરો, કોમેન્ટ બોક્સમાં સાચી લાગણી સાથે જણાવો, હર મહાદેવ. જે કોઈ પણ તે સાચા હૃદયથી હર હર મહાદેવ લખશે, આગામી 24 કલાકમાં કોઈ ખૂબ જ શુભ ઘટના બનશે.
તેને એવા સમાચાર મળશે જે તેને ખુશ કરશે તે પણ એવું જ કરશે અને જો તમે અમારી આ ચેનલ જોશો તો પણ જો તમે પહેલી વાર આવ્યા છો તો કૃપા કરીને ચેનલ એકવાર વાંચો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પણ દબાવો જેથી સમાન સચોટ અને ઉપયોગી માહિતી મને રોજ મળો. મિત્રો આવો હવે ચાલો આગળ વધીએ અને આ મહત્વપૂર્ણ બાબત પર વિચાર કરીએ. ચાલો વિષયથી શરૂઆત કરીએ અને એક વાત કહીએ. ધ્યાન આપો અને એક ખાસ વાત પર ધ્યાન આપો. જ્યારે એક વ્યક્તિ બજારમાંથી પસાર થાય છે અને તેના ખિસ્સામાંથી પૈસા હોવા છતાં પણ તે પોતાની ઈચ્છાઓ પૂરી કરી શકતો નથી. જો તે પોતાની ઈચ્છા પૂરી ન કરે તો તે કંજૂસ નથી. તેને પિતા કહેવાય છે. મિત્રો, હા, જે પોતાના પરિવાર, બાળકો અને પત્ની સાથે કોઈના સુખ માટે પોતાની ઈચ્છાઓને દબાવી દેવી તે તમારા જીવનને જે ઊર્જા આપે છે તે જ તમારી સફળતાના દ્વાર ખોલશે. આ શક્તિ તમારા ભૂતકાળના સારા કાર્યોનું પરિણામ છે અને અત્યારે તે તમારી સાથે ખૂબ ખુશ છે કારણ કે તે તમને પુષ્કળ આપવા તૈયાર છે. તમને જાણીને નવાઈ લાગશે કે તમે ભૂતકાળમાં કોઈ મહાન સારું કાર્ય કર્યું હશે, માટે કંઈક સારું કર્યું છે અને પરિણામ એ છે કે હવે આ સુવર્ણ તક તમારા દરવાજા પર ખટખટાવી રહી છે. પ્રિય સાથીઓ, હું તમને ખાસ કહેવા માંગુ છું કે હું તમને વિનંતી કરું છું કે આ વિડિયો શરૂઆતથી શરૂ કરો. છેલ્લી ક્ષણ સુધી સંપૂર્ણ એકાગ્રતાથી જુઓ કારણ કે જો તમે તેને જવા દો તો તે એક મોટી ભૂલ હશે. તમારામાંથી ઘણા લોકો હશે. હું ઘણા સમયથી વિચારી રહ્યો છું કે તમારા જીવનમાં અત્યાર સુધી કોઈ મોટી સફળતા કે સારા સમાચાર કેમ નથી મળ્યા. તમને તમારી મહેનતનું ફળ કેમ ન મળ્યું? મને હજુ સુધી તે મળી શક્યું નથી. નસીબ મારા પક્ષમાં કેમ નથી? મેં તે આપ્યું નથી. અને તમારામાંથી કેટલાક મિત્રો તેણે ભગવાનને પ્રાર્થના પણ કરી કે હે ભગવાન, આપણા જીવનમાં પણ શુભ દિવસ આવે, તેને ચાલુ રાખો. અને આજે તે દિવસ આપણી સામે છે. તમે પોતે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. જેણે દુઃખમાં હોવા છતાં બીજાને મદદ કરી છે. ખૂબ જ દુર્લભ અને મહાન પરાક્રમ અને દરેક જણા કરી શકતું નથી. અમે તમને આ પણ પૂરીએ છીએ. હું કહેવા માંગુ છું કે હવે તમારા ભાગ્યમાં તે ચમક આવી ગઈ છે. તે આવી રહ્યું છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. તમારી સામે સફળતાના નવા રસ્તા ખુલી રહ્યા હતા, જઈ રહ્યા છો અને જ્યારે તમે સમાચાર સાંભળો છો તમારી છાતી ખરેખર ગર્વથી ફૂલી જશે. આ વિચાર તમારા મનમાં આવી રહ્યો હશે, આ જીવનના સારા સમાચાર શું છે? આ કઈ શક્તિ છે જે મારા પર પ્રહાર કરવા જઈ રહી છે? કોને આશીર્વાદ મળી રહ્યા છે? પણ મિત્રો, આ બધા પ્રશ્નો કરતાં પણ વધુ આ સમયે આવી કોઈ ભૂલ ન કરવી તે મહત્વપૂર્ણ છે. એવું કંઈ ન કરો જેનાથી આ શક્તિ તમારા પર ગુસ્સે થાય. એવા કાર્યોથી પણ દૂર રહો જે તમારા સૌભાગ્યને નુકસાન પહોંચાડી શકે. બગાડો. આપણે ભૂતકાળનો અર્થ કરીએ છીએ. કદાચ તમે આવી ભૂલો કરી હશે જાણી જોઈને કે અજાણતા. કોના કારણે? તમારું ભાગ્ય છે. તમને મળેલા ફળો મને ટેકો આપતા નહોતા. તેઓ પણ તમારાથી દૂર રહ્યા છે અને હવે તે ભૂલોને ઓળખવાનો સમય આવી ગયો છે. આવા કેટલાક રહસ્યો તમારા જીવન સાથે પણ જોડાયેલા છે. એવી વાતો જે તમને આજ સુધી ખબર ન હતી પણ હવે એ ખુલાસો થવા જઈ રહ્યો છે. રહસ્યમય સંજોગો અને ખાસ સંયોગો હવે તે તમારા જીવનમાં એક એવો બદલાવ લાવશે જે મોટી સફળતા તરફ દોરી શકે છે. પણ યાદ રાખો, અત્યાર સુધી તમારા માટે પ્રગતિનો માર્ગ પૂર્ણ થયો છે. આ રીતે ખુલ્લા નહોતા પણ નસીબે તેમને સાથ આપ્યો. આ એકતા હજુ શરૂ પણ થઈ નથી. જ્યારે તમે સંપૂર્ણ વિગતો સમજશો ત્યારે તમને તે મળશે અને હવેથી તમારા જીવનમાં સાવધાન રહો. જતા પહેલા માતા રાણીના બધા ભક્તો અને સાચા હૃદયથી ભોલેનાથને પૂછો. આ વિડિયોને તરત જ લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા દીના બૂમો પાડો. 5 વાર લખો. આનાથી તમને પુણ્ય મળશે. અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમને પ્રાપ્ત થશે. લોકોએ તમને લાયક ન માન્યા. દરેક પ્રયાસમાં મને વારંવાર અપમાનિત કરવામાં આવ્યો.
તમારે અવગણના સહન કરવી પડી, જેથી લોકો તમારો ચહેરો ન જુએ. જ્યારે પણ તમે કોઈને જોઈને અસ્વસ્થતા અનુભવતા હતા, જ્યારે તે તેની સાથે વાત કરતો ત્યારે લોકોએ તેની અવગણના કરી. સૌથી દુઃખદ વાત એ છે કે જેઓ તમે લોકોને પૂરા દિલથી મદદ કરી, તમને મદદ કરવાને બદલે નીચે પાડી દેવું બતાવવાનું કામ કર્યું, અને જો કોઈએ થોડું કર્યું તો તેણે ઘણી મદદ કરી, પણ 10 લોકોની સામે તેણે તમને શરમાવવા માટે તે બતાવ્યું. આ ઉપરાંત તમારા જીવનમાં આર્થિક સંકટ છે. તમે દરેક રીતે પ્રયત્ન કર્યો પણ મુશ્કેલી હંમેશા તમારી પાછળ પડી છે. હવે આ આવું કેમ થયું તે પણ ખુલશે. તમે પૈસાના અભાવે કેમ સંઘર્ષ કરી રહ્યા છો અને કયા કારણોસર સમસ્યાઓની સંખ્યા વધુ છે. હવે ભૂલ શું છે તે સમજવું મહત્વપૂર્ણ છે. તમારે કરવાની જરૂર નથી અને તમે તે તમારા પર કેવી રીતે કરી શકો છો તમારા માટે સફળતાના દરવાજા ખોલી શકે છે, કારણ કે તમારા જીવનમાં હવે આવું થવાનું છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તમારી પ્રગતિ જોઈને તમારા દુશ્મનો ઈર્ષ્યાથી ભરાઈ જશે. હવે સમય આવી ગયો છે જ્યારે તમારી પ્રગતિ, તમે કદાચ સીડીઓ શરૂ થવાનું વિચારી રહ્યા હશો. તમે શું વિચારો છો કે આટલી મોટી વાત બનવા જઈ રહી છે? આનો અર્થ એ કે તમારી પાસે કોઈ અધૂરું કામ છે. હવે પૂર્ણ થશે અને તે કાર્યો દ્વારા તમને મોટા નાણાકીય લાભ મળી શકે છે. પરંતુ સૌથી મહત્વની વાત એ નથી કે લોકો તમારા વિશે શું વિચારે છે, હું શું કહું અથવા કોણ તમારાથી ઈર્ષ્યા કરે છે. પણ મહત્વની વાત એ છે કે તમે તમારી જાતની સંભાળ રાખો અને એવી કોઈ ભૂલ ન કરો જે તમારું ભાગ્ય બદલી શકે. જો તમે આ વાત સારી રીતે સમજી ગયા છો તો તમને તેના પર ગુસ્સો આવશે. જો તમે સમજો છો તો વિશ્વાસ કરો કે તમે એક મહાન વ્યક્તિ છો. તમને વ્યક્તિ બનતા કોઈ રોકી શકે નહીં. તેથી હવે ચાલો જોઈએ કે તે કયું છે. એવી ભૂલો છે જે તમારે હવે યાદ રાખવી જ જોઈએ. મારે મારા જીવનમાં તેને ઘણીવાર પુનરાવર્તન કરવાની જરૂર નથી. અમે તમારા જીવનમાં જોયું છે કે સફળતા મેળવવા માટે સતત પ્રયાસો, સખત મહેનત અને નસીબનો સાથ. આ મેળવવા માટે વ્યક્તિ ધાર્મિક દાન પણ કરે છે, પરંતુ ક્યારેક આ પ્રયાસો વચ્ચે તમે પણ કેટલીક ભૂલો કરો છો જે તમને તમારે આ ખાસ કરીને ન કરવું જોઈએ. હું કહેવા માંગુ છું કે જ્યારે તમે કોઈ માર્ગ પરથી હોવ, પસાર થઈ રહ્યા છો અથવા મુસાફરી કરી રહ્યા છો અને જો તમને કોઈ ભિખારી કે માનસિક રીતે અશક્ત મળે તો રસ્તામાં એક અસંતુલિત વ્યક્તિ દેખાય છે અને તે મદદની આશામાં તમારી તરફ હાથ લંબાવે છે, તો તેને અવગણશો નહીં. કૃપા કરીને ક્યારેક અમને પૈસા આપો થતું નથી અથવા કોઈ બીજું કારણ છે જેના કારણે અમે તેમને કંઈ આપી શકતા નથી. કૃપા કરીને તે ક્ષણે મેં ભોલેનાથને ક્ષમા માટે પ્રાર્થના કરી. વિનંતી કરો અને તમારી પરિસ્થિતિ સમજો. જો તમને કંઈક જોઈતું હોય તો આગળ વધો. ભલે તે ગમે તેટલું નાનું હોય, તે વ્યક્તિને આપો. જો આપવામાં આવે તો કૃપા કરીને પ્રયાસ કરો. જો તમે તે પ્રાપ્ત કરવાની સ્થિતિમાં ન હોવ તો તમારા હૃદયથી માફ કરો. પૂછીને આગળ વધવું વધુ સારું રહેશે, પણ તેમને અને મિત્રોને અવગણવા યોગ્ય નથી. તમારા જીવનમાં અત્યારે જે ક્ષણ ચાલી રહી છે હવે એ સામાન્ય સમય નથી. બીજી વાત એ છે કે તમારે ખૂબ કાળજી રાખવી પડશે. જ્યારે સાંજનો સમય છે, એટલે કે સૂર્યાસ્તનો સમય, તે સમય દરમિયાન તમારા ઘરની બહાર કોઈ પણ વસ્તુ ન કાઢો. પૈસા હોય કે અનાજ, તેને બહાર કાઢો. અથવા એવું કોઈ કામ કરવું. ધનની દેવી માતા, તે લક્ષ્મીને તમારા ઘરમાંથી દૂર ભગાડી શકે છે અને જો તે એકવાર ઘરેથી નીકળી જાય તો તે ફરી ક્યારેય પાછી નહીં આવી શકે. જીવનમાં ઉદાસી આવવામાં સમય લાગી શકે છે. પીડા અને નાણાકીય મુશ્કેલીઓ શરૂ થઈ શકે છે. આ સાથે પ્રિય મિત્રો, આ પણ ધ્યાનમાં રાખો, તમારા ઘરનો કચરો નકામો રાખો. જૂના ફાટેલા ચંપલ, જૂતા અથવા ક્ષતિગ્રસ્ત વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો સંગ્રહ ન કરો જ્યાં સુધી આ વસ્તુઓ તમારા ઘરમાં રહેશે. નકારાત્મક ઉર્જા ફેલાવો અને તે તમને અસર કરશે ઘરમાં શાંતિ અને નસીબ સાથે. પરંતુ એ જ રીતે
સાંજે સાવરણીની જરૂર પડશે. સૂર્યાસ્ત સમયે તેને લગાવવાનું ટાળો. ઝાડુ મારવું અશુભ માનવામાં આવે છે કારણ કે તેનાથી ઘરને નુકસાન થાય છે. વાસ્તુ દોષો ઉદ્ભવી શકે છે અને આ દોષો આવનારા સમયમાં તમારા માટે ઘણી મુશ્કેલી આવશે. કારણ બની શકે છે. તેથી એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ઘરમાં તમારા અને તમારા પ્રિયજનો વચ્ચે કોઈ વિવાદ થાય તો સાવધાન રહો. વિવાદનો પ્રકાર: વિવાદ, દલીલ, ઝઘડો અથવા ઝઘડો હું છું હું કહીને ઘર જેવું વાતાવરણ બનાવવાનું ટાળો. શાંતિપૂર્ણ અને સુમેળભર્યું રાખો કારણ કે જ્યારે ઘરનું વાતાવરણ ખરાબ હોય છે પછી નકારાત્મક ઉર્જા કબજે કરે છે અને આજકાલ નસીબ પણ ચાલ્યા જાય છે. શરૂઆતથી જ તમે કોઈપણ જરૂરી કાર્ય પૂર્ણ કરી શકો છો. ઉત્સાહિત અને ઉર્જાથી ભરપૂર રહેશો અને સવારે ફોન કોલ પછી જ ત્યાં રહેશે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. દિવસ સારો જાય તેવી પણ શક્યતા છે. તમને યશમાં પ્રવાસ પર જવાની તક મળે છે પરંતુ મુસાફરી દરમિયાન ટ્રાફિક ખાતરી કરો કે તમે નિયમોનું પાલન કરો છો જેથી તમે બધું સુરક્ષિત અને સારું રહે. હવે એક બીજી વાત: જો આજે ભૂલથી પણ તમે કોઈની સાથે દલીલ કરો છો, જો તે લેવામાં આવે તો તે તમારા માટે હાનિકારક હોઈ શકે છે. તેથી કોઈપણ પ્રકારનો વિવાદ, ઝઘડો અથવા મજાકથી દૂર રહેવું વધુ સારું છે કારણ કે મજાક પણ વિવાદ તરફ દોરી શકે છે. જે લોકોનું જીવન નોકરી સાથે જોડાયેલું છે, યશનું કામ ઓફિસમાં તેમના માટે સારું રહેશે. તમારા બોસ સાથે સુમેળ રહેશે, જેનાથી તમારું પ્રમોશન અથવા પગાર વધારો થશે. શક્યતાઓ હોઈ શકે છે પણ તમારે સમયની જરૂર છે. કામ પૂર્ણ કરવાની જરૂર છે. જો કોઈ કામમાં વિલંબ થાય તો તમારા સિનિયર તમને ગુસ્સો આવી શકે છે અને ઠપકો પણ મળી શકે છે. જે લોકોનું જીવન વેપાર અથવા વ્યવસાય પર આધારિત છે, કનેક્ટેડ, પછી ભલે તે ઓનલાઈન હોય કે ઓફલાઈન અથવા પછી શેર બજાર હોય કે બીજો કોઈ વ્યવસાય, યશમાં તમને સારો નફો જોવા મળી શકે છે. તમારા મનમાં વ્યવસાય અંગે કંઈક હોઈ શકે છે. સકારાત્મક વિચારો આવશે અને કોઈ અનુભવી વ્યક્તિ આવશે. એવી વ્યક્તિને મળવું પણ શક્ય છે જે તમારા વ્યવસાયમાં મદદ કરી શકે છે. તમે વ્યવસાય દ્વારા તે ઊંચાઈઓ સુધી પહોંચી શકો છો જેની ઘણા લોકો ફક્ત કલ્પના જ કરી શકે છે. તમને એ કહેવું પણ મહત્વપૂર્ણ છે કે જો તમે વ્યવસાય કરવાની સાથે ખ્યાતિ પણ મેળવવા માંગતા હો, તમારા ભવિષ્ય માટે કંઈક રોકાણ કરો અથવા જો તેણી લાંબા ગાળાની યોજના બનાવે છે તો તેણી આ નિર્ણય તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. મિત્રો, યશમાં પેપર વર્ક વિશે તમારે ખાસ સાવધ રહેવાની જરૂર છે. કાગળ પર સહી કરતા પહેલા પણ દરેક દસ્તાવેજ કાળજીપૂર્વક વાંચો અને જો તમે તેની સાથે સાવચેત રહો તો તે તમારા માટે સારું છે. હવે વાત કરીએ એવા લોકો વિશે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો અભ્યાસ, જેઓ નોકરીની તૈયારી કરી રહ્યા છે અથવા નોકરી શોધી રહ્યા છે. જો તમે આ દિશામાં તમારા સપના શરૂ કર્યા છે તે ખૂબ સરસ છે કારણ કે હવે એવા સંકેતો છે કે તે સપના સાકાર થઈ રહ્યા છે. પણ એક વાત યાદ રાખો, સફળતા તમને મળશે જ, થોડી ધીરજ જરૂરી છે. અને તે દિશામાં સતત મહેનત ચાલુ રાખવી પડશે. તમે ક્યાં જવા માંગો છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન બનો. જો તમે તેને દૃષ્ટિકોણથી જોશો તો તમને ખ્યાતિ ઓછી મળશે. ક્રોનિક રોગો વિશે સાવધ રહેવું જોઈએ. લાંબા ગાળે આ સમયે કેટલાક ફેરફારો દેખાઈ શકે છે. તમે માનસિક તણાવથી પીડાઈ રહ્યા છો જેના કારણે જો તમે તમારા આહાર અને જીવનશૈલી પર ધ્યાન આપશો તો તમને રાહત મળશે. જો તમે ધ્યાન આપશો તો તમારા સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થશે. માથાનો દુખાવો શરદી જેવો હળવો હોઈ શકે છે. આ સમયે લક્ષણો દેખાઈ શકે છે જે હોઈ શકે છે. આ મહત્વપૂર્ણ બાબતને અવગણશો નહીં. તમારા માટે ખ્યાતિ સૌથી મહત્વની છે. તમારો મહેનતુ પોતાના કામમાં વ્યસ્ત છે તેને રોકવું યોગ્ય નહીં હોય કારણ કે જો તમે તમારું કામ મુલતવી રાખો છો તમારા ઘણા સપના અધૂરા રહી શકે છે. જો તમે જ્યારે બેરોજગારી હોય ત્યારે સમય ખાસ કરીને ખરાબ હોય છે. વિદ્યાર્થીઓ, તેમના અભ્યાસની સાથે તમે ત્યાં આવકનો સ્ત્રોત પણ શોધી શકો છો.
રાજકારણમાં સંકળાયેલા લોકો સરકાર દ્વારા તમને મોટી તક મળી શકે છે. યોજનાઓનો લાભ મળવાની શક્યતા છે. તમારા ધાર્મિક ક્ષેત્રમાં ખ્યાતિ રહી છે. સ્થળની મુલાકાત લેવાની યોજના પણ બનાવી શકાય છે. મુસાફરી અને ખરીદી પર ખર્ચ કરો. બાળકો સંબંધિત બાબતો માટે પણ યોગ બનાવવામાં આવી રહ્યા છે. જો તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. જો તમે કામ માટે મુસાફરી કરી રહ્યા છો તો કૃપા કરીને તમારા ઘરનો સંપર્ક કરો. વડીલોના આશીર્વાદથી કાર્યમાં સફળતા માટે આમાંથી પ્રસ્થાન. જો કેટલાક જો તમા